Good morning, students. In previous lecture, we discussed the second question, circular letter as a medium in corporate world. We discussed some of the advantages of circular letter as it works in the corporate world. Today we will discuss more advantages and will finish this question. The next advantage is that business or market expansion tool. Circular letter is an important to use for expanding business and market. સર્ક્યુલર લેટર જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે તમારો કોઈ બિઝનેસ, તમારો જે ધંધો જે છે તેને વિસ્તારવા માટે, તેને વધારે ફેલાવવા માટે અને તેનું માર્કેટ જે છે તેનો વ્યાપ વધારવા માટે. તો તે દૃષ્ટિએ જોઈએ તો બિઝનેસ ઓર માર્કેટ એક્સપાન્શન ટૂલ તરીકે પણ તેનો યુઝ થાય છે. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે આપણે ઘણી બધી કંપનીઓ, ઘણી બધી ફર્મ્સ, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ કામ કરતા હોય છે. તો ઘણી બધી વખત તે બધા આપણાથી પરિચિત નથી હોતા અને આપણે પણ ઘણી બધી વખત જે પરિચિત સંસ્થા, કંપની ન હોય તે લોકો મારફતે પણ આપણે ઘણી બધી વખત ઘણા સર્ક્યુલર્સ મળતા હોય છે એ લોકોની કંપની વિશેની માહિતી. એટલે એક્ઝેક્ટલી જો તમારું નવું વેન્ચર છે, તમે તમારો બિઝનેસ જે છે એક્સપાન્ડ કરવા માગતા હો તો સર્ક્યુલર લેટર થકી તમે ઘણી બધી કંપનીઓ, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન, ઘણી બધી ફર્મ્સ જે છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો. એટલે એવું કીધું છે કે બિઝનેસ ઓર માર્કેટ એક્સપાન્શન ટૂલ તેનું એક શસ્ત્ર છે. ન્યૂઝ રિલેટેડ ટુ પ્રોડક્ટ, કે તમારે પ્રોડક્ટ વિશે કોઈ ન્યૂઝ હોય તો તે સર્ક્યુલર થકી તમે લોકો સુધી પહોંચાડી શકો છો. સર્વિસ, સેવાઓ and customers given to a large number of people that help to expand the business or market base of a company. અને એટલું જ નહીં, જે તમારા રેગ્યુલર ગ્રાહકો જે છે એ તમારી કંપનીની પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ છે, તેને કંપનીની પ્રોડક્ટથી સંતુષ્ટ છે. તો ક્યારેક એવું પણ બને છે કે ભાઈ સામાન્ય રીતે તમારા જે નિયમિત કસ્ટમર જે છે, તમારા જે નિયમિત ગ્રાહકો જે છે તે પણ ઘણા બધા બીજા લોકોને રિકમેન્ડેશન કરે છે કે આ પ્રોડક્ટ તમે ખરીદો, તે કંપની સારી છે, તેની સર્વિસીસ સારી છે, તે સેવાઓ પૂરી પાડે છે દરેક પ્રકારની. એટલે આપણે બિઝનેસ ઓર માર્કેટ એક્સપાન્શન ટૂલ પણ કહીએ છીએ. સર્ક્યુલર લેટર થકી તમે તેને એક્સપાન્ડ પણ કરી શકો છો. સેકન્ડ છે ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ પ્રોડક્ટ ઓર સર્વિસ. આપણે ઘણા સમયથી માર્કેટમાં કાર્યરત હોય, કોઈ નવી પ્રોડક્ટ લઈને આવ્યા હોય અને માર્કેટમાં તેને ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો તેના માટે પણ એક શ્રેષ્ઠ માધ્યમ છે સર્ક્યુલર લેટર. Circular letter is widely used to introduce a new product or service to the mass people or target market so that they show their interest towards it. કે જે ટાર્ગેટ ઓડિયન્સ જે છે, ટાર્ગેટ માર્કેટ જે છે અને માસ પીપલ
માં તમે તમારી નવી પ્રોડક્ટ તમે તમારી નવી સેવાઓ લઈને આવો છો, તો ક્યાંક ને ક્યાંક લોકો તેમાં રસ દાખવે છે, લોકો તેમાં ઇન્ટરેસ્ટ લે છે. પીપલ શુડ ટેક સમ ઇન્ટરેસ્ટ ઇન યોર પ્રોડક્ટ if you want to launch some new goods into the market, some new products into the market. And if once your product is trustworthy and people put trust on your product, they will definitely come to you and purchase or buy that product. એક વિશ્વસનીયતા કેળવાય છે અને જે તે વ્યક્તિને એવું લાગે કે નહીં ભાઈ આ કંપનીની પ્રોડક્ટ સારી છે, તો સામાન્ય રીતે વિશ્વાસ મૂકીને તમારી પ્રોડક્ટ ખરીદવા આવે છે. અને એટલું જ નહીં, ઘણા બધા બીજા લોકોને, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, મેં તમને આની પહેલાં કીધું એમ કે ભાઈ બીજા લોકોને પણ રેકમેન્ડેશન કરે છે. Product or service information, technological advancement, quality, etc. included in the circular to impress the prospective buyer. પ્રોડક્ટ કેવી છે? સેવા વિશેની માહિતીઓ, પ્રોડક્ટ વિશેની માહિતીઓ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, તકનીકી રીતે તેનો શું ફાયદો છે, ક્વોલિટી, ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કે ક્વોલિટી જે છે એ પણ ખૂબ જરૂરી છે. are included in the circular to impress the prospective buyers. જે prospective buyers હોય, જે એવું લાગતું હોય કે આ ખરીદનાર વ્યક્તિ છે, બરાબર છે, તો એની ઉપર એક સારી એવી ઇમ્પ્રેશન, સારી એવી છાપ છોડવા માટે આ દરેકે દરેક વસ્તુ વિશે કહેવું ખૂબ જરૂરી છે સર્ક્યુલર લેટરમાં. કારણ કે અલ્ટિમેટલી અહીંયા આપણો એમ શું છે, તો કે ભાઈ પ્રોડક્ટનું સેલિંગ કરવું, પ્રોડક્ટ વેચવી. આપણે સામાન્ય રીતે 2-3 વસ્તુ લખી દીધી અને લોકો એટ્રેક્ટ થઈને આવી ગયા, તો એ પોસિબલ નથી. તમારું સર્ક્યુલર લેટર પ્રોપર મેનરમાં હોવો જોઈએ. જે પ્રોપર મેનરમાં હશે તો લોકો ચોક્કસપણે તે વાંચવામાં રસ ધરાવશે અને ક્યાંક ને ક્યાંક લેટર ઓન એવું પણ વિચારે કે ભાઈ આ પ્રોડક્ટ સારી હશે, ખરીદવી જોઈએ. Next is that increasing the goodwill of the company. અને એક કંપનીની ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા, ગુડવિલ જે છે તે વધારે છે. અને ઘણા બધા શુભેચ્છકો પણ આપણા વધે છે. સારી એવી આપણે કંપની ચલાવતા હોય અને બધી કંપનીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક એવું વિચારતી હોય કે ભાઈ આપણો કસ્ટમર બેઝ જે છે એ વધે. અને કસ્ટમર બેઝ જે છે ક્યારે વધે? કે જ્યારે તમે સારી પ્રોડક્ટ આપો, સારી સર્વિસીસ આપો અને ક્વોલિટી પ્રોડક્ટ આપો ત્યારે. Through circular letters, the customers are informed about the social welfare activities, quality of the products, sponsorship in different area, etc. of the company. It enhances the goodwill of the company to the mass people. અને લેટર ઓન શું થાય છે કે સર્ક્યુલર લેટર થકી the customers are informed about the social welfare, સમાજ કલ્યાણ માટે પણ લોકોને જાગૃતિ કેળવવા માટે સામાન્ય રીતે સર્ક્યુલર લેટર લખાય છે. અને એ કંપની જ લખે છે. ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ્સ, પ્રોડક્ટની ગુણવત્તા કેવી છે. સ્પોન્સરશિપ ઇન ડિફરન્ટ એરિયાઝ, અલગ અલગ વિસ્તારોમાં સ્પોન્સરશિપ આપે. આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે ભાઈ ઘણા બેનર્સ જે છે ઘણા એરિયામાં લાગેલા હોય છે, ઘણી ઇવેન્ટ્સમાં જે છે સ્પોન્સરશિપ હોય છે. તો આ બધી જ બાબત જે છે એ ક્યાંક ને ક્યાંક જે કંપનીનું ગુડવિલ જે છે એ વધારે છે. of the company, it enhances the goodwill of the company to the mass people. અને mass people ઘણા બધા વ્યક્તિઓ સુધી આ પહોંચે છે. It is clear from the above discussion that the importance of circular letter in the business is inevitable. We should materialize the advantages provided by
it to get the maximum benefit from it. આપણે આટલા પોઈન્ટ જે છે જે ચર્ચા અહીંયા તેની ઉપરથી એક વસ્તુ ખૂબ સ્પષ્ટ થઈ જાય છે કે ઇમ્પોર્ટન્સ ઓફ સર્ક્યુલર લેટર ઇન બિઝનેસ ઇઝ ઇનએવિટેબલ. ધંધામાં સર્ક્યુલર લેટરનું મહત્ત્વ જે છે એ ઇનએવિટેબલ એવું કીધું છે. ઇઝ ઇનએવિટેબલ. ઇનએવિટેબલ એટલે કે અનિવાર્ય. અને સામાન્ય રીતે આપણે કંપની ખોલીને બેસી ગયા અને લોકો આવવા માટે ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી પ્રોપર વે ટુ સેલ ધ પ્રોડક્ટ. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે કઈ કઈ કંપનીઓ કાર્યરત હોય છે. પણ હા, through the circulators you should reach to the customer, you should reach to the small distributor, dealers, and they will show the interest in your company, and later on it will increase the goodwill of the company and you will make a good customer with the help of such types of the products which you will sell into the market. તમે સારી એવી પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં સેલ કરીને તમે નવો તમારો કસ્ટમર બેઝ જે છે, કસ્ટમર ગ્રાહક જે છે તે સામાન્ય રીતે બનાવો છો. ઓકે, તો કોર્પોરેટ વર્લ્ડમાં સર્ક્યુલર લેટર એઝ અ મીડિયમ શું મહત્ત્વ છે એ આપણે અહીંયા જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે સર્ક્યુલર લેટર્સના જે પત્રો જે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. થેન્ક યુ વેરી મચ.